सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। 31-12-23 अध्याय 2 वल्ली 3 मंत्र 8 અને 9 એક સાથે। अव्यक्तात्तु परः पुरुषः व्यापको लिंग एव च यं ज्ञात्वा मुच्यते जन्तुः अमृतत्वं च गच्छति। न संद्रसे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैनम् हृदा मनीषा मनसा विक्लुप्तः ये एतद्विदुः अमृतास्ते भवन्ति। અવ્યક્તા તુ પરહ પુરુષ। આપણે ગયા વખતે સમજી ગયા હતા કે અવ્યક્ત માયા કરતા પણ પુરુષ એટલે પરમાત્મા ઉત્તમ છે। હવે એવું નહીં પૂછવાનું કે માયા એટલે શું, કેમ, બહુ સમજાયું તો એ સ્વામીજી યાદ કરાવી દો ને તો કરાવી દઈએ। દાગીના બનાવવા માટે સોનું જોઈએ, ઘડો ઈંટ કોડિયા નળિયા બનાવવા માટે માટી જોઈએ, આ વસ્ત્રો બનાવવા માટે રૂ જોઈએ। રૂ હોય, માટી હોય, સોનું હોય, દેટ ઇઝ મટીરિયલ, એટલે મટીરિયલ કોઝ કહેવાય ને, જેને સંસ્કૃતમાં ઉપાદાન કારણ કહેવામાં આવે। કોઈ પણ બે જાતના કારણ વગર કોઈ વસ્તુની ઉત્પત્તિ થાય નહીં। ઘડો બનાવવો હોય તો માટી તો જોઈએ, પણ ઘડો બનાવવાનું જ્ઞાન જોઈએ, એટલે કુંભાર જોઈએ। દાગીના બનાવવા માટે સોનું તો જોઈએ, પણ સોની જોઈએ જેને ફૂંકણી નાખી ટક 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 કરી અને ઘાટ ઘડતા આવડતા હોય। એટલે એક હોય ઉપાદાન કારણ અને એક હોય નિમિત્ત કારણ। નિમિત્ત એટલે જેની પાસે જ્ઞાન હોય। આ સિદ્ધાંત સમજાઈ ગયો, બહુ ચર્ચા થઈ ગઈ। આ બે જાતના કારણ ના હોય તો કોઈ પણ પ્રકારની ઉત્પત્તિ થાય નહીં। જે વસ્તુ અસ્તિત્વમાં હોય એનું કારણ હોય હોય અને હોય। તમે જોયું હોય કે ના જોયું હોય, આ ટીસ્યુ બોક્સ છે, દેખાય છે કે નહીં? તો એનો બનાવનારો કોઈ જોયો, તમે ના જોયો હોય કે જોયો હોય, હોવો જોઈએ, કાંઈક વસ્તુ છે। એક છોકરો ઉભો છે એટલે એના ફાધર હોવા જ જોઈએ, એના ગ્રાન્ડફાધર પણ હોવા જ જોઈએ। તમે આંખે જોયા હોય એવું જરૂરી નથી। આ ચર્ચા એટલા માટે કરું છું કે જે લોકોને શાસ્ત્રનું જ્ઞાન નથી એ લોકો તમને સવાલ પૂછે ઈશ્વર છે, તમે કહો હા, તો કે આંખે બતાવો, ટેક અસ ટુ લેબોરેટરી અને પ્રૂફ કરીને બતાવો કે ઈશ્વર છે।
એટલી બધી વસ્તુઓ એવી છે જીવનમાં જે આંખે દેખાય નહીં પણ છે. ના નથી દેખાતો એટલે નથી એવું નહીં. કેલિફોર્નિયામાંથી મારી એક પુસ્તક બહાર પડી છે થોડાક વખત પહેલા, ધેર ઇઝ નો ગોડ, આઈ એમ એન એથિસ્ટ, એવું અંગ્રેજી પુસ્તક છે. પણ વર્ષો પહેલા બહુ મોટી મેદની વચ્ચે મુંબઈમાં પ્રવચન થયા હતા. પછી એવા પ્રવચન અમેરિકામાં કર્યા, એટલે કોઈ ડિમાન્ડ કરી એટલે ઇંગ્લિશ બુક બહાર પડી. એમાં આ બધી વસ્તુ ડિટેલમાં છે. મારે તમને સમજાવવું એ છે, જે વસ્તુ અસ્તિત્વમાં હોય એનો બનાવનાર હોવો જોઈએ. આ હોલ છે તો કે હા, તો કોઈ કડીઓ, સુથાર, આર્કિટેક્ટ, એન્જિનિયર હોવો જ જોઈએ. આ શંકરાચાર્યની મૂર્તિ છે તો કે હા, તો કોઈ આર્ટિસ્ટ હોવો જોઈએ. આટલું તમને પકડાઈ જતું તો બસ. તો તમને પ્રશ્ન થવો જોઈએ, ઝાડ દેખાય છે હા, નદી દેખાય છે હા, સાગર દેખાય છે હા, ચંદ્ર છે હા, સૂર્ય છે હા, આ બધું છે, ઇટ એક્ઝિસ્ટ, યસ. તો એક્ઝિસ્ટન્સમાં હોય તેનો બનાવનારો ક્રિએટર હોવો જોઈએ. તમે જોયો હોય એવું નહીં. આ ચશ્મા છે કે નહીં, તો કોકે ને કોકે બનાયા હશે. તમે દાવો ના કરી શકો કે એનો બનાવનાર નહીં હોય, હવામાંથી આયા નહીં હોય. આટલું સમજાયા પછી મારે એ સમજાવવું છે. આ ટેબલ છે તો કે હા, આ સ્થૂળ છે. દેખાય છે તો કે હા, અસ્તિત્વમાં છે તો કે હા, તો એનો બનાવનાર કોક હોવો જ જોઈએ. સુધાર નોટ નેસેસરી કે સુધાર નાખે જોયો હોવો જોઈએ. એ પ્રમાણે ધીરે ધીરે આગળ જઈએ છીએ. બનાવનાર હોય, જાણનાર હોય એ સૂક્ષ્મ હોય અને દેખાતી વસ્તુ સ્થૂળ હોય. આ એક સિદ્ધાંત છે. શરીર આપણું છે એ સ્થૂળ છે, પણ શરીરને જાણનારો છે ને એ સૂક્ષ્મ છે. રસ્તામાં ચાલતા હતા, ચંપલ નીકળી ગઈ, નખ ઉખડી ગયો, નખમાંથી લોહી નીકળે છે. કોણ જુએ છે? આંખ. શરીરનો અંગૂઠો તૂટી ગયો, લોહી નીકળે છે, એને જોનાર છે સ્થૂળ શરીરને જોનાર સૂક્ષ્મ. એટલે ઇન્દ્રિયો સૂક્ષ્મ છે સ્થૂળ શરીર કરતા. પછી જયારે તમે કમ્પ્લેન કરો છો, મને ઓછું દેખાય છે, મને નંબર આવે છે, મને મોતિયો આવે છે, દેટ ઇઝ યોર કમ્પ્લેન. શેના બાબતમાં? આંખના બાબતમાં. તો આંખ હવે પહેલા સૂક્ષ્મ હતી, પગને જોતી ત્યારે, હવે આંખને જોનાર કોક બીજો છે. તો કોને કહ્યું? મન કહે છે કે મારી આંખમાં પ્રોબ્લેમ છે. એટલે મન સૂક્ષ્મ થઈ ગયું અને આંખ સ્થૂળ થઈ ગઈ. પેલા આંખ સ્થૂળ હતી જયારે પગના અંગૂઠાને જોતી હતી. હવે મન સૂક્ષ્મ છે, આપણી પાસે જાદુ છે, મનને સ્થૂળ બનાવી દે. આપણે જયારે કમ્પ્લેન કરીએ છીએ, મારું મન શાંત નથી, આજે મારું મન દોડાયેલું છે. કોણ છે ભાઈ? કેમ ઘંટડી મારો છો? સાહેબ आपको मिलने के लिए आया हूं. अच्छा देखो, आप मुझे मिलने के लिए जरूर आए हो, आज मेरा मन शांत नहीं है, आप कल आना या शाम को मैं मिलूंगा. એટલે મન શાંત નથી એવું કોકે જોયું તો એ મનથી પણ સૂક્ષ્મ એના બુદ્ધિ.
પણ જયારે એમ કહીએ છે આજે મારી બુદ્ધિ ડામા ડોળ છે, હું નિર્ણય લઈ શકું તેમ નથી. ક્લાસરૂમમાં ગયા અને ક્વેશ્ચન પેપર આપ્યું. આમ જોયું ક્વેશ્ચન પેપર, આમાંથી તો એક સવાલનો જવાબ મને આવડે એમ નથી. પેપર બહુ અઘરું છે. તો પેપર બહુ અઘરું છે એવું બુદ્ધિને લાગે ત્યારે બુદ્ધિને જોનાર કોઈ બીજો હોય એનો સાક્ષી. હું તમને એકથી સૂક્ષ્મ બીજું ત્રીજું સમજાવું એમ આગળ જતા આખી પૃથ્વી બનાવનાર કોણ? કોક તો હશે. ઈશ્વર. તો એને કેવી રીતે બનાવી? એને પોતાની માયા શક્તિથી બનાવી. આટલી બધી ચર્ચા ગયા વખત થઈ ગઈ, ફરીથી કરું છું. સુથારે લાકડામાંથી ફર્નિચર બનાવ્યું, લોહારે લોખંડમાંથી ઓજારો બનાવ્યા, સોનીએ સોનામાં દાગીના બનાવ્યા. ઈશ્વરે પોતાની માયા શક્તિમાંથી જગત ઉભું કર્યું. પ્રશ્ન થાય, સુથાર લાકડું ક્યાંથી લાવ્યો? જંગલમાંથી. લોહાર સોનું ક્યાંથી લાવ્યો? ધરતીમાંથી. કુંભાર માટી ક્યાંથી લાવ્યો? ધરતીમાંથી. ઈશ્વરે જો બનાવ્યું હોય અને એ માયામાંથી બનાવ્યું હોય, ઈશ્વર માયા લાવ્યો ક્યાંથી? ક્યાંયથી નહીં. હી ઇઝ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ. એના સિવાય બધા ડિપેન્ડન્ટ છે. ઈશ્વરે પોતાની આંતરશક્તિમાંથી, જેમ કરોળિયાએ તાર બનાયા તો પોતાની લાળ મોંમાંથી કાઢી અને બનાવ્યું, એમ ઈશ્વરે પોતાની શક્તિમાંથી માયાનું સર્જન કર્યું અને માયા દ્વારા બધું બન્યું. એટલે આ બધું માયાવી છે. હું તમને એટલા માટે કહું છું, તમારા જીવનમાં કોઈ પણ પ્રસંગ બને, દુઃખી ના થશો. આ બધું માયાવી. કેવું છે આ બધું? સીતાનું હરણ કરવા માટે રાવણે શું બનાવ્યું હતું? માયાવી મૃગ બનાવ્યો હતો. કેટલી છેતરામણી! રામ જેવા રામ ભગવાનને ખબર ના પડી કે સોનાનો મૃગ ના હોય, ચામડાનો હોય, તો કથા પૂરી થઈ જાય ત્યાં. પણ ના ખબર પડી. આટલું પકડજો બરાબર. માયાવી વસ્તુ જલ્દી પકડાય નહીં. પણ જે માયા શક્તિથી આ જગત બન્યું એ કેવી જે સૂક્ષ્મ છે, એનાથી એક વસ્તુ સૂક્ષ્મ છે. સમષ્ટિ માયા જેને કહેવાય. એક વ્યક્તિ તમારી પોતાની માયા હોય, વ્યક્તિની એટલે વ્યષ્ટિની એટલે વ્યક્તિની એટલે એક માણસ જે હોય એની બુદ્ધિ, એનું મન, એનું શરીર. આ તમારું શરીર વ્યષ્ટિ શરીર કહેવાય. એક વિરાટ શરીર કહેવાય. જેમાંની એક આંખ ચંદ્ર હોય, બીજી આંખ સૂર્ય હોય. એમ ટૂંકમાં એક માયા, વ્યષ્ટિ અને એક સમષ્ટિ, એનાથી સૂક્ષ્મ હોય, સમજજો બરાબર, એટલે અવ્યક્ત હોય. એ બધું જ કરે, સર્જન કરે માયા, પણ પોતે દેખાય નહીં. જેનાથી બધું જ થાય પણ પોતે ઘણીવાર ન દેખાય. આટલી વાત પકડાયા પછી આ ઈશ્વરની શક્તિ માયા બહુ સૂક્ષ્મ છે એટલું જ આપણને ભણાવવામાં આવે છે.
અને પછી આપણે ધીરે ધીરે ગયા શ્લોકમાંથી બીજા શ્લોકમાં આવ્યા હતા. અને ભગવાને એ માયામાંથી આ બધું બનાવ્યું હતું. હવે માયા જો ઈશ્વરી શક્તિ હોય તો આ ઈશ્વર છે કોણ? ઈશ્વર અને પરમાત્મામાં કોઈ ફેર નથી. ઈશ્વરમાં અને સચ્ચિદાનંદમાં. પણ સચ્ચિદાનંદ આત્મા જેને કહીએ છે એ નિરુપાધિક છે, એને કોઈ ઉપાધિ નથી. જ્યારે આત્માને ઉપાધિ લાગે એટલે એને ઈશ્વરનું નામ આપવામાં આવે અને માયા એની ઉપાધિ બની જાય. એટલે માયોપાધિ ઈશ્વર એવું કહેવામાં આવે. ભગવાન કહે છે કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મેં મારી માયા શક્તિથી આ બધું પેદા કર્યું. આ જે કઈ છે તે એટલે જગત માયામય. સંસ્કૃતમાં માં એટલે નહીં, યા એટલે તેણી, એટલે જે છે નહીં એ જ, જે ના દેખાય તે જ, ના દેખાય તે હોય હોય. ગુરુત્વાકર્ષણનું બળ આંખે દેખાય છે ના છે. હું બોલું છું તમને સમજાય છે, તમારા મનથી તમે સમજવાનો પ્રયત્ન કરો છો. તમારું મન તમે જોયું છે ના, તો તમારું મન તમને દુઃખી કરશે, તમારું મન તમને સુખી કરશે. ના દેખાય ને એ સુખી કરે, દુઃખી કરે. મન દેખાતું નથી. તમારો છોકરો અમેરિકામાં ભણે છે અને ત્યાંથી સમાચાર આવે એને એક્સિડન્ટ થયો છે. અમેરિકા તો કેટલે દૂર, તમે અહીં છો ને તમારું મન અહીં છે અને તમે રોવા માંડો. કોના લીધે? મન કહે છે કે તે કઈ ખોટું રો. અને અમેરિકાથી સમાચાર આવે કે તને લોટરી લાગી ગઈ છે. મન કે છે અર્થ કઈક મળ્યું. સુખ અને દુઃખ મનનું કારણ, પણ મન દેખાતું નથી. સર્જન માયાનું કારણ, પણ માયા દેખાતી નથી. તમે મને જોઈ શકો છો, હું તમને જોઈ શકું છું, એનું કારણ ઇલેક્ટ્રિસિટી, લાઇટ. But we can't see light. We can see effect of light, not light. આ વસ્તુ મને દેખાય છે તો પ્રકાશનો આના પર પ્રકાશ પડી પરિવર્તન થઈ આંખમાં આવે છે અને બધી ટેકનિકલ પ્રક્રિયા છે મને દેખાય. પ્રકાશ પોતે દેખાય નહીં પણ અન્યને દેખાડે ખરો. કેટલી સુંદર વાત છે. મારે એટલું જ કહેવું છે, ઈશ્વર દેખાય નહીં, તમને જગત દેખાડે ખરો. ખોટું ખોટું પણ દેખાડે કે આ તમારી પત્ની છે. ખોટું ખોટું પણ દેખાડે કે આ તારો પતિ છે. ખોટું ખોટું પણ દેખાડે કે આ તારું ઘર છે. હોય નહીં. ઘર એટલે શું? માટીના ઢેફા ને સિમેન્ટ ને પથ્થર. એટલે સમજો બરાબર. આ ઈશ્વર જગતનો રચયિતા છે પણ દેખાય નહીં. કોઈ ચોપડી વાંચીને કહેતા નહીં કે આ ભાઈને ઈશ્વરના દર્શન થયા છે. It is nonsense minus common sense. અમુક વસ્તુ એવી હોય જે દેખાય નહીં. આકાશ તમને દેખાય છે? ના, પણ છે ખરું.
હું શ્વાસમાં લઉં છું ને ઉચ્છ્વાસ બહાર કાઢું છું, એ હવા તમને દેખાય છે? ના, પણ છે ખરી. એમ ઈશ્વર છે પણ દેખાય નહીં. અને ઈશ્વરની શક્તિનું નામ છે માયા, અને એના દ્વારા બધું સર્જન થયેલું છે. તો આ ઈશ્વરના સાચા સ્વરૂપને જોવું હોય તો શું કરવું પડે? પહેલા તો માયા નામની ઉપાધિ કાઢી નાખવી પડે. એટલે ઉપાધિ વગરનો નિરુપાધિક જે હોય એને આત્મા કહેવાય, જે સત ચિત અને આનંદ સ્વરૂપ આપણે કહીએ છીએ તે. એવું સમજાવવા માટે મેં ગયા રવિવારે દાખલો આપ્યો હતો. એક ભાઈ ને એક બેન ને ઉભા કરીને, આ શું છે? તો કે દાડમ. એટલે પહેલા તો આ શું છે જાણ્યું કે આનું નામ દાડમ. પણ દાડમ નો સ્વાદ કેવો હોય જે લોકોને ખબર નથી. પહેલા જાણ્યું, પછી મેં કીધું ખાઈ જાવ તો, એટલે અનુભવ્યું, દેટ ઇઝ અનુભૂતિ. અને અનુભૂતિ થઈ ત્યારે ખબર પડી દાડમ આવું હોય. પેલા દાડમ આંખે જોયું હતું, આરોગ્ય નતું, એટલે એ લોકો દાડમ રૂપ થયા નતા. એમ પેલા આત્મા કોણ છે એ જાણવો પડે. જાણ્યા વિના એ આત્મા સચ્ચિદાનંદ હું છું એવું થવાય નહીં. અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું એવું થવાય નહીં જાણ્યા વિના. અને હું બ્રહ્મ છું એવું થયા વિના સચ્ચિદાનંદ છું જણાય નહીં. એવું બધું સમજાવવા માટે દાખલો તમને આ ફળનો આપવામાં આવેલો. એક વસ્તુ છે, જીવનમાં જેટલી વસ્તુઓ છે એ બધાને કોઈને કોઈ કારણ હોય, અને એ જાણી શકાય. કાં તો પ્રત્યક્ષ રીતે જાણી શકાય, કાં તો પરોક્ષ રીતે. માય ડિયર સર, લુક એટ મી. આ એક ઘડિયાળ છે, દેખાય છે કે નહીં? એટલે કાં તો કોઈ પણ વસ્તુનું જ્ઞાન આંખથી એટલે ઇન્દ્રિયથી થાય, કાં તો આંખથી થાય, કાં તો કાનથી થાય, કાં તો નાકથી થાય, કાં તો ખાવાની વસ્તુ તો જીભથી થાય. 5 જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન થાય એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. પણ આત્મા નું પ્રત્યક્ષ જ્ઞાન ના થાય. કારણ આ ઘડિયાળ તેને આકાર છે, પટ્ટો છે, બધું છે એટલે દેખાય. ફૂલ હોય તો ઊંઘાય, દાડમ હોય તો ખવાય. એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. તો શું આત્માનું પરોક્ષ જ્ઞાન હોય? પરોક્ષ જ્ઞાન એટલે અનુમાન ગમ્ય જ્ઞાન. knowledge with the help of inference, that is known as inferential knowledge. અનુમાન ગમ્ય જ્ઞાન. હું તમને કહું છું આંખો બંધ કરો, બધાએ કરો આંખો બંધ, અને હું કહું છું વિચારો. તમારા હાથમાં એક લીંબુ કાપીને આપ્યું છે, તમારી આંખો બંધ છે, એટલે મેં શું આપ્યું છે તમને ખબર નથી. હવે હું તમને કહું છું ચાખી જો, બંધ આંખે, આંખ ખોલો. મનકો શું છે? મનકો શું હશે? તમે ચાખ્યું એ શું હશે? ગળેલો લાડવો હશે, ચોકલેટ હશે, કોઈ ખાટી વસ્તુ હશે. પણ જો અનુભવ્યું હોય તો તરત કહી દો કે લીંબુ છે. ક્યારે?
આને કહેવાય અનુમાન ગમ્ય જ્ઞાન. ખટાશ ઉપરથી પાછલા અનુભવ સાથે જોડી અને આપણે નક્કી કરીએ કે તમે જે આપ્યું ને, ભલે મેં આંખે જોયું નતું, પણ એ લીંબુ હતું. લાલ મરચું, રોજ ટીવીમાં એડ આવે છે, કોઈ નહીં મરચાની એડ બહુ આવે. તમને કહું આંખો બંધ કરો, તમને કોઈ ચાવો, તમે તરત કહી શકો કે નહીં કે આ મરચું છે? હા, જોયા વિના. એને શું કહેવાય? અનુમાન ગમ્ય જ્ઞાન. આટલું ખબર પડી? બધી જ વસ્તુનું જ્ઞાન મેળવી શકાય. આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન ના મળે ઇન્દ્રિય દ્વારા, પરોક્ષ જ્ઞાન પણ ના મળે. કારણ કે પરોક્ષ જ્ઞાન માટે કોઈ લિંગ જોઈએ. લિંગ એટલે કોઈ નિશાની જોઈએ. ખટાશ એ નિશાની હતી, કેરીનો રસ એ નિશાની હતી, મરચાની તીખાશ એ નિશાની હતી. એને લિંગ કહેવાય. લિંગ ઉપરથી તમે અનુમાન કરી શકો. આત્મા અલિંગ છે એટલે એનું પ્રત્યક્ષ જ્ઞાન ના થાય, એનું પરોક્ષ જ્ઞાન ના થાય, એટલે જ્ઞાન જ ના થાય. એને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. કોઈ નિશાની વગરનું. તમે કોઈ પણ વસ્તુ લો ને તો એના જ્ઞાન માટે એની પાસે કોઈ ગુણ હોય. આ ક્લિપ છે તો પેપર પકડાય છે નથી. એક આ ક્લિપ છે તો એનો લીલો કલર છે. આ ક્લિપ છે તો અંદર સ્પ્રિંગ છે. તમને આવું બધું ખબર છે, એને લિંક કહેવાય. એટલે આપણે એનું જ્ઞાન મેળવી શકીએ છીએ. આ કોણ જાય છે? તો લાંબા વાળ છે એટલે કોઈ બેન હોવા જોઈએ, બરોબર? એ લાંબા વાળ છે એ લિંગ કહેવાય. પેલા પર્વત ઉપરથી ધુમાડો નીકળે છે એટલે ત્યાં અગ્નિ હોવો જોઈએ, કારણ કે ધુમાડા અને અગ્નિને કાર્ય કારણ સંબંધ છે. ઇટ હેઝ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ. એટલે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોવો જોઈએ. આ લિંગ કહેવાય, ધુમાડો છે. તો આત્માના જ્ઞાન માટે કયું લિંગ છે? કોઈ લિંગ નથી. કેમ? આત્માને જન્મ છે નહીં, મોત છે નહીં, આકાર છે નહીં, દેખાય છે નહીં, શરીર છે નહીં. એ આટલું બધું છે. સાંભળજો, આવું આત્મા છે પણ એને લિંગ નથી, એટલે એને અલિંગ કહેવામાં આવે. હવે હું ધીરે ધીરે આગળ જઉં છું આ બાબતમાં. યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુ અમૃતત્વમ ચગચ્છતિ. આવો જે આત્મા છે, જે અલિંગ છે, જેની જાણવા કોઈ નિશાની ઉપલબ્ધ નથી, એને જો તમે જાણી જાઓ તો અમૃતત્વમ ચગચ્છતિ, અમરતાને પ્રાપ્ત કરશો. મોક્ષ મળશે, મુક્તિ મળશે, ડેલિવરન્સ, ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ. If you need it, know it. જ્ઞાન વગર આત્મા મળશે નહીં, અને આત્મા થયા વિના એનું જ્ઞાન પણ મળશે નહીં. સમજો બરાબર. બ્રહ્મ થયા વિના બ્રહ્મ જણાશે નહીં, અને જણાયા વિના બ્રહ્મ તમે થઈ શકો નહીં. એટલા માટે સવાર પ્રાર્થના કરતા હો તો બધું નકાર નકાર, આને 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 એવું આવે છે કે નહીં? બોલો તો. હા, એકાદ લાઈન બોલો તો માઇક પર.
ચેતાની નાહમ. એટલે બધા લિંગ છે એનો નકાર કરો. પછી લિંગ વગરનો જે બચે એ આત્મા છે. પહેલા એવું ખબર પડે અને પછી એનું સ્મરણ, મનન, ચિંતન ઇન ટેકનિકલ વેદાંતિક લેંગ્વેજ નિધિધ્યાસન સતત કરો ત્યારે ખબર પડે અહમ બ્રહ્માસ્મિ. આ બ્રહ્મ તો હું જ હતો, પણ મેં શું ભૂલ કરી? આઈ એમ ફાધર ઓફ somebody. I am mother of somebody. I am son of somebody. I am wife of somebody. I have two hands. And this is my birth rate. This is my job. You know I am doctor. You know I am a lawyer. આપણે આવું બધું માનતા રહ્યા ને, આ લિંગ છે બધા. તમે લિંગ વગરના છો, પણ તમે સ્વીકારવા તૈયાર નથી. સ્વામીજી તમને શું ખબર પડે? તમે તો બાવા છો. નાગા નાવું શું, નીચું શું? કઈ પ્રશ્ન ઉભો થાય ને તો કે સ્વામીજી આ તો છે ને સામાજિક પ્રશ્ન છે, તમારું કામ નહીં. એટલે આપણે પગે લાગી આગળ ખસી જાવ, આપણું કામ નહીં. જયારે કેટલાક લોકો કે આ અમારું જ કામ છે, જોજો. એટલે આપણે શું કર્યું? આપણા ઉપર સુપર ઇમ્પોઝિશન કર્યું. હું મારી ચેર કાર લઈને આવતો, અહીં આવ્યો તો લિફ્ટ ચાલી જ નહીં આજે. એટલે બધા કહે કે આપણો વિષય નથી, અભિયાનજીને બોલાવો, ઇઝ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. લાઈફ લોંગ અત્યાર સુધી એ એવું માને છે કે હું એન્જિનિયર છું. લાઈફ લોંગ તમે એવું જ માનો છો કે તમે મધર છો. લાઈફ લોંગ તમે એવું માનો છો કે તમે ફાધર છો. આ બધું જ કાઢી નાખો, પહેલા પૂછી નાખો, પછી શરૂઆત થશે આત્મજ્ઞાનની. લિંગમાંથી મારે તમને અલિંગ તરફ લઈ જવાય. ઈશ્વરની ઈચ્છા એવી હશે કે હું કલાકો બોલ્યા કરું, તમે સાંભળ્યા કરો, પણ એ તો કદાચ મંજૂર નહીં હોય ભગવાનને. નહીતર એક જ બેઠકે 4 કલાકમાં સમજાઈ દેવાય આ બધું. પણ એક વસ્તુ નક્કી, તમને આજે સમજાય કે નહીં સમજાય, આજે પણ સમયમાં સમજાશે તો ખરું. અને જેટલા બેઠા જો બધાને મોક્ષ ને મુક્તિ મળશે તો ખરી, પણ ક્યારે એ હું કહેતો નથી, કારણ કે હું જ્યોતિષ શાસ્ત્રી નથી માટે. અને હું તમને સ્વીકારું છું, પરંતુ મારા ડિસાઇપલ તરીકે નહીં. લેટ મી બી ટુ ફ્રેન્ક. You can be devotee, not disciple. Devotee એટલે ભક્ત કહેવાય, ડિસાઇપલ એટલે શિષ્ય કહેવાય. શિષ્ય હોય એની પસંદગી ગુરુ કરે, અને 2-4 જ હોય. ભક્તો 1000 હોય. આ તમે જો ને કાલ ટીવી જોતા હશો તો એમાં આવ્યું હશે કે ગુરુદેવ અને એ લેક્ચર કરશે, 1000 લોકો સાંભળે છે બધે. એ બધા એના ડિવોટી કહેવાય, ભક્ત કહેવાય. સમજાય છે તમને? રમણ મહર્ષિ એક સુંદર વાત કરે છે. ઇફ આઈ એક્સેપ્ટ યુ એઝ માય ડિસાઇપલ, I am ready to follow you right up to Naraka.
ટુ પ્રોટેક્ટ યુ. ગુરુની કેવી મહાનતા છે. હું નરકમાં પણ તને બચાવાઈશ, પણ શરત એક જ, હું તને શિષ્ય તરીકે સ્વીકારીશ તો. ઇટ્સ અ રેર ઓપોર્ચ્યુનિટી. આને જ મોટા મોટો ચમત્કાર કહેવાય કે કોઈ આપણને સ્વીકારે. આપણે તો સ્વીકારી જ શકીએ ને, એનું કામ કરીએ, એને હેલ્પ કરીએ, એને મદદ કરીએ, ચેનચાળા કરીએ, આપણે તો એ બધું કરીએ તો ઇઝી છે બધું. હું તમને બધાને આટલા બેસાડીને કલાક લેક્ચર કરી શકું, પણ આટલા બધામાંથી એક જ જણને હું એમ જો કહી શકું કે તું મારું શિષ્ય છે, બેડો પાર, તો એ નરકમાં જાય તને બચાવો, હું નરકમાં જવા તૈયાર છું. I am ready to follow you if at all you go to hell. એવું રમણ મહર્ષિ કહે છે. પણ રમણ મહર્ષિની ભાષા કોઈ સમજાવે નહીં હોય. હા, ત્યાં રમણ મહર્ષિના આશ્રમમાં જેની ભીતરે આદરડા થાય, નહીં તો એના લાખો શિષ્યો થઈ ગયા હોત, એક કે જીવતો નથી અત્યારે. બહુ ડિફિકલ્ટ છે. પણ આ તો ખાલી આપણો અહંકાર સંતોષાય કે હું અહીં જઈ આવ્યો. જેમ તમે 4 ધામની યાત્રા કરી આવ્યા, બદ્રીનાથ જઈ આવ્યો, કેદારનાથ જઈ આવ્યો, ગંગોત્રી જઈ આવ્યો, જઈને આવ્યો તું યુઝલેસ. કેદારનાથ ગયો હોય ને તું એમાં સમય ગયો હોત ને, પાછો જ ના આવ્યો તો બરોબર, તો તારી યાત્રા ખરી. એ તો કે જઈને પાછો આવ્યો. એમ એ વાત તમે કેટલી જગ્યાએ જઈને પાછા હોય. એવી જગ્યાએ જવાનું કે જ્યાંથી પાછા અવાય નહીં. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તો હું ધીરે ધીરે આપણે આગળ જ સમજવાનો પ્રયત્ન કરીએ. આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ. ભગવાન તું તારી શક્તિ મારી પાછળ લગાડ. આ લોકોને સમજાવવા માટે. હું તો મૂર્ખ અને અજ્ઞાની છું, તે મને નિમિત્ત બનાવે. પણ એવો બનાવી દે કે કોકનું કઈ કે થઈ જાય. મહત્વની વાત, જાણ્યા વગર બ્રહ્મ થવાય નહીં, અને બ્રહ્મ થયા વગર બ્રહ્મ હું છું, અહમ બ્રહ્માસ્મિ એવું જણાય નહીં. માયા ઈશ્વરની શક્તિ એટલે માયોપાદી ઈશ્વર કહેવામાં આવે. હવે એક વસ્તુ કહું, મારે કહેવી તો ભાઈ બધી ઘણી વસ્તુઓ છે, પણ 9 વાગ્યા છે. એક 10 મિનિટ વધારે લઉં? દિલથી કહેજો તો બધા જ મારી સામે જુઓ. માફ કરજો, ગુરુઓ ભણાવે છે, અમુક વસ્તુ ચોપડામાં હોતી નથી, પણ એનો આધાર લેવામાં આવે. સૂર્યનો પ્રકાશ માટે આધાર લેવાય. સૂર્યમાં જવાય નહીં, બળીને ભસ્મ થઈ જાય. તમારામાંથી જેટલા તમે બેઠા છો એમાંથી 80 વર્ષની ઉંમર કોની છે? હાથ ઊંચો કરે. એ જ હાથ ઊંચો કરવાનો. સરસ. 1 2 3 નીચે. આ તમારી 80 વર્ષની ઉંમર. મેં તમને આજે પ્રશ્ન કર્યો કે તમારી ઉંમર કેટલી? તમે કહ્યું 80 વર્ષ. એ ગઈકાલે પણ હતી 80? હા કે ના બોલો? ગઈકાલે હતી કે આજે જ 80 થઈ? 80 એટલે આખું વર્ષ ગણાય. તમને ગઈકાલે પણ ખબર હતી કે હું 80 વર્ષનો છું?
બોલો હા કે ના? સર, તમારામાંથી રમણભાઈ કોનું નામ છે? કનુભાઈ કોનું નામ છે? હાથ ઊંચો, આંગળી નહીં, આંગળી પાર્લામેન્ટમાં ઊંચી કરવાની, આપણે મનનમાં નહીં, હાથ ઊંચો કરો. તમારું નામ શું છે? મનુભાઈ. તમે ગઈકાલે પણ મનુભાઈ હતા? હવે જે લાગે હા કે ના બોલવાનું, કે આજે જ મનુભાઈ બન્યા? ગઈકાલે હતા ને? આ તમે જેટલા બધા બહેનો છો એમાં મોટા ભાગના લોકો પરિણીત છે, એટલે તમે કોઈના ને કોઈના પત્ની છો, હા કે ના? આજે જ બન્યા પત્ની કે ગઈકાલે બી હતા? ગઈકાલે હતા ને? એ મને સાચું કહેજો, 1 વર્ષ પહેલા પણ તમે પત્ની હતા કે નહીં? હા કહો. સારું. આ તમે કીધું, મને ઉત્તર આપ્યો કે આ હું આવું આવું હતો. હવે હું પૂછું છું, ગઈકાલે સાંજે તમારે જવાબ નથી આપવાનો. તમે શું ખાધું છે? મનમાં બોલો, મનમાં બોલો. મારી સામે જોજો. તમે જે કંઈ ખાધું હોય ગઈકાલે સાંજે, એનું નામ અત્યારે યાદ છે આ સમયે? હા કે ના કહો? તો ગઈકાલે તમે જે ખાધેલું એ ખબર, તમારું નામ ખબર, તમે પતિ છો, પત્ની છો, તમે ઉપાધિ છો, શું છે બધું તમને ખબર. પણ તમે તો જ્યારે સુષુપ્તિમાં સૂઈ ગયેલા અને જ્યારે દૂધવાળા ઘંટડી મારી અને તમે ઉઠ્યા અને મેં તમને પૂછ્યું સપનું આવ્યું હતું, ત્યારે તમે કીધું નથી આવ્યું. તો મેં પૂછ્યું કે રાતના તમે સુષુપ્તિમાં એટલે ડીપ સ્લીપમાં કોને મળ્યા હતા? તો તમે કહો છો આઈ ડોન્ટ નો એનીથિંગ. અરે કહો છો કે નહીં? તો તમે અત્યારે મને કહો છો ગઈકાલે મારું નામ શું હતું મને ખબર છે, ગઈકાલે બાપ હતો એ મને ખબર છે, ગઈકાલે માં હતો એ ખબર છે. Your all 5 senses of perception are at rest. 5 જ્ઞાનેન્દ્રિયો આરામ કરતી હતી, મન વિચાર કરતું નતું, બુદ્ધિ નિર્ણય લેતી નથી. તમે ઘોર ઊંઘમાં હતા અને તમે કોઈ મને કઈ ખબર નથી. તો આજે હું પૂછું છું તો કેવી રીતે ખબર પડી તમને? એટલે સમજો તો ખરા યાર. સારું, ભૂલમાંથી તમારામાંથી કોઈ પણ જણ એકાદ મોબાઈલ લઈને આવ્યો હોય તો હાથ ઊંચો કરો. ભૂલથી લાવ્યો હતો? હા બોલો. તો ભરતી ઉભા થાવ, તમે બી ઉભા થાવ. બીજા તમારી પાસે મોબાઈલ છે ને? છે કે નહીં? તમારા મોબાઈલનો નંબર તમને યાદ છે કે નહીં? યાદ છે કે નહીં? સારું, આ નંબર ગઈકાલે યાદ હતો કે નહીં? પછી વચમાં સુઈ ગયા અને આજે હું પૂછું તો એનો નંબર રિપીટ કેવી રીતે કરો છો? રાતમાં તો બધું ભૂસાઈ ગયું. બેસો. મારે તમને ઉપનિષદોને ગહન સિદ્ધાંત સમજાવો હતો, પણ હું ત્યાં વધારે સારી રીતે સમજાવી શક્યો હોત જો મને અંધારું મળ્યું હોત તો. કલરફુલ ફાઉન્ટેન મેં તૈયાર કર્યા છે, એમાંને મને મિરર મળ્યો હોત તો. પણ ઈશ્વરની ઈચ્છા છે એવું તમારે નહીં સમજવાનું હોય. ઓકે, હવે બધા આંખ બંધ કરી દો. બધા આંખ ખોલો. હવે હું તમને બધાને પૂછું છું, તમને તમારું નામ યાદ છે કે નહીં? હા કો કાં તો ના કો. આંખ બંધ કરાવી દીધી, કંઈ તમને દેખાતું નતું, મન વિચાર કરતું નતું. ધારો કે તમે થોડોક વખત ડીપ સ્લીપમાં આવી ગયા તો તમને નામ યાદ રહ્યું કઈ રીતે?
ત્યાં મન નતું. ડોન્ટ ટેલ મી કે મન, માઇન્ડ વોઝ એટ રેસ્ટ, ઇન્ટેલેક્ટ બુદ્ધિ આરામ કરતી હતી, આંખો બંધ હતી, સુષુપ્તિમાં, ડીપ સ્લીપમાં. કેવી રીતે થયું? અને આ બધા ક્યાં ગયા હતા? તમારા નામ, તમારી ઉપાધિ, હું કાકો, બાપો, મામો, મારું બેંક બેલેન્સ આટલું, આઈ એમ ડોક્ટર, એન્જિનિયર, લોયર, આવું જે તમારા મગજમાં ઘૂસેલું છે ને, એનું શું થયું તું? એ ડોક્ટર મરી ગયો તો, એ લોયર મરી ગયો તો, એ વેપારી મરી ગયો તો, અને શું થયું તું પૂછું છું. આને કહેવાય કે બધું જ હતું પણ એનો લય થઈ ગયો હતો. શું કહેવાય? લય. એટલે ફોર ધ ટાઈમ બિંગ બધું નષ્ટ થઈ ગયેલું પણ જીવતું હતું. એક માણસ તમને ક્લોરોફોર્મ આપી દો ને તો 2-3 કલાક ઊંઘ્યા કરે, એટલે પછી ઉઠે ત્યારે કે આધરો બેરો બોબડો હોય ડોક્ટર સાહેબ? ના હોય. એટલે ઇન્દ્રિયો લય પામી ગઈ. એવી રીતે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ટ્રાય ટુ રિમેમ્બર ઓનલી વન થિંગ. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે ત્યારે ઓન ધ સ્પોટ થાય. ક્રમે ક્રમે નહીં. પેલા આ બન્યું, પેલા આ બન્યું, પછી સાગર બન્યું, પછી નર્મદા બની, પછી ઝાડ ઉગ્યા. નોટ ધેટ. એક સાથે ઉત્પત્તિ થઈ અને એક સાથે પ્રલય જ્યારે થાય ત્યારે ઈશ્વરની યોજના મુજબ એ બધી વસ્તુ લય થઈ જાય. ઉત્પત્તિ થતી નથી, એ મારે શીખવાડવાનું. જે તમે ભણ્યા છો કે આ થાય છે એ મારે ખોટું છે એવું સમજાવવું છે. યુ હેવ લર્ન સો મેની થિંગ્સ. આઈ એમ ઇન્ટરેસ્ટેડ. આ જે તમે લર્ન કર્યું છે બધું અનલર્ન કેવી રીતે થાય? એટલે માય પાર્ટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ વન. ભૂલી જાઓ કે તમે કોઈની પત્ની છો. આવું ભૂલવાનું શીખવાડવું છે મારે. આ તમારી મનની માન્યતાથી માની લીધું છે કે આ ડિગ્રી છે એટલે હું ડોક્ટર છું અને આ ડિગ્રી છે એટલે હું વકીલ છું. સમજો બરાબર? જેમ ઊંઘમાં ડોક્ટર, વકીલ બધું હૈયે, બે બાપના પિતા હૈયે, સુષુપ્તિમાં કઈ ખબર નથી. એટલે એ જે છે એ બધું લય થઈ ગયું કહેવાય. પણ જેવા જાગીએ ને એટલે શું થાય ખબર છે? જાગ્રતમાં આવતાની સાથે બધું ઉત્પન્ન થતું હોય, જાગ્રત થતું હોય એવું કહેવામાં આવે. એટલે પેલા નરસિંહ જેવા સાક્ષાત્કાર કરેલા કવિને કહેવું પડ્યું કે જાગીને જોઉં તો જગત, બોલો, જ્ઞાનમાં જાગવાથી કઈ ના દેખાય. એટલે એને સમજાતું નથી પણ એને સમજવું જોઈએ કે આ લય લય થઈ ગયું. લય જાગીને જોઉં તો એટલે લય કહેવાય. એટલે મળતું કઈ નથી, નાશ થતું કઈ નથી. ક્લોરોફોર્મમાં આપો એટલે માણસ એવો એવું પાછો 2 કલાકમાં એવો જીવતો પાછો આવે, લય થાય. ટૂંકાણમાં સચ્ચિદાનંદ આત્મા, જેને અલિંગ કહેવાય, એ માયાને કહે છે ઉત્પત્તિકાર, અને માયા બધું સર્જે છે અને પોતે સાક્ષી તરીકે હાજર હોય છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ.
અને જેવી રીતે ઉત્પત્તિ થઈ ને ઓન ધ સ્પોટ સેમ વે એક સેકન્ડમાં લય થઈ જાય, એને પ્રલય કહેવાય. એવું ના હોત, લય ના થતો હોત ને તો તમને કઈ યાદ ના રહેત. લય થાય છે એટલે તમને ખબર છે કે ગઈકાલે વિષ્ણુ તરીકે હોઈ ગયો તો સવારે ઉઠ્યો વિષ્ણુ જ છું. આ બે છોકરા હું ઊંઘી ગયો સુશુદ્ધિમાં, એ મારા હતા ને, ઉઠ્યો એટલે ખબર પડી કે આ મારા જ છે. સુઈ ગયો તારા બેંક બેલેન્સ જે મારું હતું ને, ઉઠ્યો તારા બેંક બેલેન્સ મારું છે, પણ એનો લય થઈ ગયો હતો. કોઈ પણ વસ્તુનો લય થાય, કોઈ મરે નહીં. કોણ શીખવાડશે તમને? 4 કલાક જોઈએ મારે, પણ હું 40 મિનિટમાં સમજાવવાનો પ્રયાસ કરું. સર્જન સમયે જ સર્જન વ્યક્ત થાય છે. લિસન કેરફુલી, ઇટ ઇઝ ટેકનિકલ લેંગ્વેજ. સર્જન સમયે જ સર્જન થાય છે, પહેલા નહીં, પછી નહીં, ઓન ધ સ્પોટ. અને બધું લય થયેલું હોય ને એ જ અભિવ્યક્ત થાય. હવે એક જ દાખલો આપી દો. સપોઝ આઈ એમ મર્ડરર અને મેં 10-12 મર્ડર કરી નાખ્યા છે, એટલે પાપ લાગવાનું એ તો નક્કી, અધોગતિ થવાની એટલે નક્કી. અધોગતિ, પાપ યોનિમાં જઈશે નક્કી, પુણ્ય યોનિમાં જઈશે નક્કી. જો એક પાપ યોનિનો દાખલો આપું. નીકળ્યો, એટલે લાકડી લાવો, મારો મારો, સાપ છે, સાપ છે. સાપ જોતાની સાથે તમે દૂધની વાડકી લઈને દોડતા નથી. પણ આમ ગાય જતી હોય ને, એટલે 11 છે આજે, ઘાસ લાવ, ભાત લાવ, અને રોટી લાવ, રોટી લાવ, અને આપો, ગાયને ખાવા આપો, પુણ્ય મળે. એટલે એ પુણ્યશાળીઓની અને એક પાપીઓની. માણસને જોતાની સાથે મારવાનું મન થાય ને, એ તમારી પાપીઓની કહેવાય. તમે કોઈ માણસ જતો હોય ને અને ચાલતા, એ પેલો રમેશ જાય છે સામે, આપણે એમ કરો ને, એનું મોઢું કેમ જોઈએ, આપણે આ બાજુ આવવાનું, આપણે બીજા રસ્તા પર જતા રહીએ. એનું મોઢું જોવા નથી માંગતા આપણે. એ બધી પાપીઓની કહેવાય. આ સિદ્ધાંત સાચો છે એવું સમજવા માટે હવે વાત કરું છું. તમે આટલા પાપી હોવાનું ગુના કર્યા હોય અને ફોર એક્ઝામ્પલ તમારો રીબર્થ થવાનો હોય, તો રીબર્થ કોઈ બ્રાહ્મણ હતા, પૂજારી હતા, કે કોઈ એવા સારા માણસ સજ્જનના ઘેર રીબર્થ ના થાય. એનો મતલબ શું કહું છું? એ તમારી અતૃપ્ત વાસનાઓ છે ને, એનો લય થયો છે, લય. અને ઇટ કેરીઝ આઉટ. તો તમને સારો બાપ મળે, સારી માં મળે. એવા તો પુણ્ય કર્યા છે શ્રવણના મા બાપે. એવો છોકરો મળ્યો કે કાવડમાં બેસાડીને યાત્રા કરવા લઈ ગયો. વાહ વાહ વાહ. અત્યારે તો ડોલર કમાવા માટે બધા પોતાના મા બાપે છોકરાઓને અમેરિકા મોકલ્યા. કાવડ તો હુઈ ગયું, પણ બાપ સિરિયસ હોય ને ત્યારે પેલો મોટો સર્જન હોય અમેરિકાનો, સર્જનને અને પોતે પ્લેનમાં બેસીને એની સારવાર કરવાના આવે. એમાં એવો જ ત્યાંથી મેસેજ આવે કે હાઉ મચ ડોલર યુ રિક્વાયર, વિધિન નો ટાઈમ ઇટ વિલ રીચ. ડોલર તો મોકલાવશે છોકરાઓ તમને. એની ટીકા ના થાય એટલા માટે, તમારા ભલા માટે ના થાય. કોઈ એવું ના કે વસિયતનામામાં એનું નામ હતું, પણ બાપ જયારે મરવા પડે ત્યારે મોઢું જોવાય ના આવે, એવું કોઈ ના. જેણે મને માફ કરજો, જેણે જેણે મોકલ્યા છે, જે કર્યું હોય, સારું ખોટું મારે નથી કેવું,
પણ જે લોકોના મા બાપના ઇન્ડિયામાં હોય ને બાળકો ત્યાં હોય, ઈશ્વરે એ સંતાનોથી એ લોકોને વિમુખ રાખવાનું કામ કર્યું છે. એવું પણ સમજવું જોઈએ. ભારતની સંસ્કૃતિ એટલે શું? મા બાપ. અને હું તમને એક વસ્તુ કહું, તમે બાળક કેમ ઈચ્છો છો? વાય યુ વોન્ટ ચિલ્ડ્રન? અંદરથી એક અપેક્ષા હોય છે, ગયડા થઈશું તારે મદદ કરશે. એટલે એ છેલ્લે ગંગાજળ લઈ એક ચમચી મોઢામાં તો નાખશે. પછી થાય છે શું ખબર છે? છોકરો અમેરિકામાં હોય, બાપો અહીં હોય, સમાચાર જાય મરી ગયો છે, તો કે બધું રોકી રાખજો, હું પ્લેનમાં પહોંચું છું. શું કરવા? અગ્નિદાહ આપવા. કે આવો બાપ મને ફરી મળે નહીં. જુઓ કેટલી લાલચ, કેટલી લાલસા. પોતે દુઃખ વેઠી જેને જણ્યા હોય એને મોકલી દેવામાં આવે. કેટલીક વાર છે ને મને સમજાતું નથી. પ્રસૂતિની વેદના પીડા સહન કરી વાલ સોયાને આ છાતી સરખો ચાંપ્યો હોય એને મોકલી દેવાનું. એટલે મને ઓછો પૈસા મળે. કેમ આવું થાય છે? આ દેશના નાગરિકોએ વિચારવાનું. જો ટીવી જોતા જોજો, એક છોકરી હાથે નથી અને પગે નથી અને 10 ગોલ્ડ મેડલ જીતીને આવી છે તીરંદાજીમાં. એના પ્રોગ્રામ આવે છે આજકાલ. મોદી મળવા ગયા હતા. પ્રસિદ્ધિ બીજે મળશે એવું નથી. જો મને ચોખ્ખી ભાષામાં કોને, તમારામાંથી અમદાવાદમાં કોઈ રહ્યું છે થોડો વખત? હાથ ઊંચો કરો. અમદાવાદના નીચે. અમદાવાદના ધારો કે તમે રહેતા હો, થોડાક પૈસા હોય તો તમારે ઘેર વાસણ ઉડકવા, કચરો વાળવા માટે અને એવું બધું કામ કરવા કોઈને રાખો છો ખરા? રાખો છો કે નહીં ઘરમાં? અને આપણે શું કહીએ છીએ? રામા. અને આપણે ત્યાંથી જે લોકો વિદેશોમાં જાય છે ને એ અમેરિકન રામા. તમે ભલે માનતા હો કે આટલા ડોલર કમાય, બટ દે આર ઓલ રામાસ, ઇન્ડિયન. તમને એટલું ખબર છે કે અમેરિકાની કોઈ બી બેંકમાં જાઓ ને, કોઈ બેંકમાં ખુરશી ના હોય, ખબર છે? નથી ખબર? If you are manager of the bank, you are supposed to stand and work. ઓફિસોમાં ઉભા ઉભા કામ કરવાનું હોય. એટલે બધાના પગમાં વેરિકોઝ વેન્સ થઈ જતી હોય. સમજ? તમને શું ખબર? એટલે મેં પાપ કર્યા છે એટલે બહુ પ્રવચન કરવા ગયો છું. અને જેને પૂછ્યું ને, બેન ક્યાં ગયા? સ્વામીજી હું જરાક 5 મિનિટ આવું. બધું કેમ? બેસો ને, આપણે વાત કરી છે. એક મલમ લગાવી લઉં. કેમ મલમ લગાવવું પડે? તો હું મેકડોનાલ્ડમાં નોકરી કરું ને, એટલે કે મારે તો એમ આપવા કરવાનું કામ હોય ને, આખો દર ઊભા જ રહેવાનું હોય, એટલે પગ દુખે. વેરિકોઝ વેઇન્સ થઈ ગઈ. વેરિકોઝ વેઇન્સ બનાવવા માટે અમેરિકા જવાનું. તમને ખરાબ લાગશે, મારી વાતો કડવી લાગશે, પણ એક વસ્તુ કહું છું, ઇન્ડિયામાં છો ને, તમારું મોત સુખીથી આવશે આ ભૂમિ પર. એટલું યાદ રાખજો. અને આપણા દેશમાંથી જે આ બ્રેન ડ્રેનેજ થાય છે એને બચાવવા માટે પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. આવું કેમ થાય છે બીજી વસ્તુ. સુખ શું છે ને એ આપણે સમજ્યા નથી. There is great difference between luxury and happiness. You can have luxury, but you are unhappy, my dear. Remember it. પણ આ બધું લાઈફ થયેલું હોય છે. છેવટે મારે કેવું છે,
અને એ લય થયેલું હોય તમારે ભોગવવું પડે તો જ પુનર્જન્મનો સિદ્ધાંત પૂર્વ થતો હોય છે. હવે આ બધું મારે તમને 3 ડાયમેન્શનમાં બતાવવું હતું એક સાથે, પણ પ્રયત્ન કરજો તો કરજો કોક વાર. તો મારે તમને 3 ડાયમેન્શનમાં એટલા માટે બતાવતું કે જીવાત્મા એક છે, શરીર 3 છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, અને એક સાથે કેવી રીતે વર્કઆઉટ થાય છે એ બતાવતું. હું એક એવો સાધુ છું, મને સારા વિચાર આવે, પણ બહુ સ્પષ્ટ છું, હું સંપન્ન નથી અને ભગવાન મને સંપન્ન બનાવે નહીં. હું જેવો છું ને એવો મન રાખે. સાહેબ, દુઃખ સહન કરવામાં તો જે મજા છે ને એ કસાયમાં નથી. પણ સમજાવવું જોઈએ કે સહનની આવડત હો તો મુસીબતમાં એ રાહત છે. હૃદય જો ભોગવી જાણે તો દુઃખ એ પણ એક દોલત છે. આજે આ શરમ હું રહું છું ને, હું જે માંગુ બધા લોકો મને આપી શકે એમ છે, પણ મારી મસ્તી શેમાંથી? શાક નહીં, દાળ નહીં, ગરમ પાણીમાં મીઠું નાખીને 12 રોટલી મીઠાના પાણીમાં બોલી અને ખાઈ જતો હતો. અને ઈશાવાસ્યમ ઇદમ સર્વમ બોલતો બોલતો હિમાલયમાં ફરતો હતો, રખડતો હતો. એ આનંદ અનેરો હતો. થોડું સમજજો, લક્ઝરી અને સુખ. આપણે લક્ઝરી છે ને સુખ માની બેઠા છે, અને આ ભ્રાંતિમાંથી મુક્ત થવાનું. આ બધું સમજાવવાની પાછળ મારું બેકગ્રાઉન્ડ શું છે? લય. તમને જે સારામાં સારું મળ્યું હોય ને એનો લય થવાનો, દુઃખનો પણ લય થવાનો. હું આશ્વાસન આપું છું, ડરશો નહીં. દુઃખ આવે તો કોઈ દિવસ દુઃખથી ભાગી જવાનું નહીં. ઈશ્વરની કૃપાથી તમારી હાજરીમાં આ 1 મહિના પછી મારું છેલ્લું પુસ્તક બહાર આવવાનું. આદિ શંકરાચાર્ય ઉપર મેં લખ્યું છે, બ્રહ્મસૂત્રની કેલિબરનું ખૂબ લખ્યું. અને મને એમ થયું કે મારા આચાર્ય મને કહ્યું એના પર મારે પ્રકાશ પાડવો જોઈએ. અને 4 ફેબ્રુઆરી ને 4 ફેબ્રુઆરી એનું વિમોચન થશે. તમે હાજર રહેજો. હું મારી કલમ છે ને એનો લય કરવાનો. પછી ભગવાનને પ્રાર્થના કરું છું મારી વાણીનો લય કરે. બહુ બોલ્યો, શું કરવાનું? મારું બોલેલું કોને કામ આવ્યું? એટલે પહેલું સ્ટેપ 4 તારીખે, પછી કંઈ નહીં લખવાનું. આ છેલ્લું આ પુસ્તક લખાઈ ગયું હતું પહેલા, પણ સંજોગને લીધે અમે એને છપાયું મોડું. એટલે ચાલુ શિબિરે 4 તારીખે અમે ટ્રાય કરીએ છીએ કે એનું વિમોચન થાય. એટલા માટે ભરૂચના લોકો રવિવારે આવે છે, અને એ લોકોની ગેરહાજરી મારે નથી જોઈતી, એટલે એ દિવસે એ લોકો આવી શકે. અને શિબિરાર્થી છે એ તો આવશે જ. એટલે જો યુદ્ધની ભાષામાં કહું તો હું મારી કલમની કલમ કરી નાખવાનો છું. પણ પ્રસંગ સરસ છે, હાજર રહી શકો તો રહેજો. મોટા ભાગે રવિવાર હશે. એટલા માટે કહું છું તમને અને મને, તમે કે મેં ભેગા નથી કર્યા. પરમાત્માની કોઈ યોજનાથી આપણે હાજર છીએ. આપણા સંબંધોનો લય થવાનો. જો સત્સંગનું પાણી નહીં પાવામાં આવે તો
તમે કોઈ જરૂર ઓળખાણ થઈ, મિત્રતા થઈ, પછી કેટલા વર્ષ પછી સામે તમને મળવા, ભાઈ હું ઓળખતો નથી, અરે કેમ આપણે સાથે ભણતા હતા ને, પણ વચ્ચે શું થયું, લય થઈ ગયો. એવું ના થાય. આ ઈશ્વરની યોજના છે. અને મને એક આત્મસંતોષ કે ઓછામાં ઓછા પૈસા લઈ અને હું 8 દિવસ ભણાવવાનો છું. નહીતર મને ડંક રહે, ગિલ્ટ ફિલિંગ રહે કે મેં મોટા લોકોને ભણાવવાનો પ્રયત્ન કર્યો, ભગવાન મને બચાવે બધામાંથી. ઊંચામાં ઊંચું તત્વજ્ઞાન સરળતાથી સહેલી રીતે તમારી પાસેથી ફી લીધા વગર તમને ભણાવી શકું તો પરમાત્મા મને કોઈ સારી યોનિમાં મોકલશે. તો અંતે લાસ્ટ સર્જન એક જ સમય થાય, કારણ કે લય પ્રલય એક જ સમય થાય. અને જેમ આપણે ઊંઘમાંથી ઉઠીને બહાર આવીએ ને એમ જ આખી પ્રકૃતિનું સર્જન થાય અને એવી રીતે પ્રલય થાય. એક સાથે તમામ જીવો નો મોત ના થાય, નાશ ના થાય. નથિંગ ઇઝ સબ્જેક્ટ ટુ ડિસ્ટ્રક્શન as far as science is concerned. And same thing is applicable to our dharma. કોઈ વસ્તુનો નાશ ના થાય. There are only two things, matter and energy. But matter can be converted into energy. And again, energy can be converted into matter. આ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું. બહુ શાંતિથી બેઠા, મને સાંભળ્યો, પણ યાદ રાખજો તમે મને સાંભળતા નતા. મારો લય થયેલો હતો અને જે પરમાત્માને અલય કહેવામાં આવે છે, અલય મારા દ્વારા કંઈક તમને કહેતો હતો, પકડાયું હોય, સમજાયું હોય તો. અને એ મને કહે કે તું બેસી રહે છે અને અલય તરીકે હું આ લોકોનો લય થાય પહેલા લય છે જ નહીં એવું શીખવાડવા માંગુ. ખૂબ આનંદ થયો. આવી રીતે આ તમે છો એટલે મારો ઉદ્ધાર છે. કદાચ આ ભજુ ગોવિંદન પુસ્તક આવશે, વાંચશો તો એમાં બધું લખેલું છે મેં. અને છેલ્લે છેલ્લે એક મુંબઈમાં બહુ મોટો બધા મંડલેશ્વરનો યજ્ઞ હતો. મને 2 ટેમ્પરેચર હતું, હું બોલ્યો હતો અને મેં કહ્યું હતું હમ કુછ નહીં है, जो है वो आप है. हमारे पास वाणी है मगर लय है. जागृत होगी आप उपस्थित रहेंगे तब. મારી પાસે ગમે એટલું જ્ઞાન હોય, શું કામનું? ઓડિયન્સ ના હોય તો, શ્રોતા ના હોય તો એ અવક્ત રહે, લય રહે, એનો જન્મ જ ના થાય. જેટલું મહત્વ વક્તાનું છે એનાથી વધારે મહત્વ શ્રોતાનું છે. એવા શ્લોકો ઘણા છે, અત્યારે અવસર નથી મારી પાસે. હું તો એક જ કહું, તમે અહીં આવો છો એટલે આ સંસ્થા છે, તમે બેસો છો એટલે આ પ્રાતઃકાળ છે, અને તમે આવતા રહેશો તો કાળ સમાપ્ત થઈ જશે અને આપણે સૌ કાળની પેલી પાર ચાલ્યા જઈશું. અને અંતિમ કાળની પેલી પાર જવા मैं काल का भी काल हूं, फिर सोच का क्या काम है. એવી અનુભૂતિ ઈશ્વર તમને કરાવે, એવી ઈશ્વર અનુભૂતિ તમને કરાવે અને માં રેવા તમને આશીર્વાદ આપે એવી નમ્ર પ્રાર્થના સાથે મારી વાણીને 30 મિનિટ વધારે લેક્ચર લઈ
પ્રણામ કરું છું. આવતા રહેજો, સત્સંગ કરજો. સત્સંગથી મહાન જગતમાં કંઈ નથી. શાંતિ માટે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.